નમસ્કાર, એકવાર ફરીથી સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે હું વાત કરવાની છું કે ઉનાળાની સિઝનમાં જો તમારે વેટ લોસ કરવું છે તો શું બાબતનું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે શિયાળામાં તો તમે એક્સરસાઇઝ કરીને ઠંડા એટમોસ્ફિયરમાં વજન ઘટાડવામાં તમને મદદ મળી રહે છે, પણ ઉનાળામાં તો જો તમે વજન ઘટાડો છો તો અમુક બાબતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો એવી 4 વાત છે જે હું તમને જણાવીશ કે ઉનાળામાં જો તમે વેટ લોસની પ્રોસેસમાં છો તો શું ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલાં જે લોકો નવા આવેલા છે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો હેલ્થ ટિપ્સ માટેના વિડીયો માટે, અને બાજુમાં જે બેલનો આઇકન છે એ પણ પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. તો સૌથી પહેલી વાત એ છે હાઇડ્રેશન. શરીરને પૂરતા પ્રમાણમાં જે પાણીનું પ્રમાણ છે એ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. ઉનાળાની સિઝનમાં તમે વેટ લોસ કરો છો તો ખૂબ જ પરસેવો થશે, અને પરસેવામાં પાણી જતું રહેશે તો પાણીનું પ્રમાણ ઓછું થઈ જશે અને ડિહાઇડ્રેશન થશે. અને વધારે એક્સરસાઇઝને ડિહાઇડ્રેશન થવાથી ક્યારેક સનસ્ટ્રોક જેવી તકલીફ થાય છે. તો આ તકલીફોને રોકવા માટે તમારે વધારેમાં વધારે પાણી લેવું જોઈએ જ્યારે પણ તમે એક્સરસાઇઝ કરો છો. પછી જે તમારી મેટાબોલિઝમની પ્રોસેસ છે, ચયાપચયની ક્રિયા છે, એને પણ એક્ટિવ રાખશે, એટલે કે જલ્દી બનશે તમારું પાચન, એમાં સપોર્ટ મળશે પાણી વધારે લેવાથી. તો તમે વજન પણ ઝડપથી ઘટાડશો અને ડિહાઇડ્રેશન પણ બચી જશે. તો વધારેમાં વધારે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. તો બીજી વાત છે એક્સરસાઇઝની. એક્સરસાઇઝ છે ઉનાળામાં જો તમે વેટ લોસ કરો છો તો હંમેશા ખુલ્લા એટમોસ્ફિયરમાં એટલે ખુલ્લા વાતાવરણમાં કરવી જોઈએ. કેમ કે બહારનું એટમોસ્ફિયર છે એ થોડું ગરમ છે, તો તમે એક્સરસાઇઝ કરો છો તો તમારી કેલરી ઝડપથી બંધ થશે, પરસેવો જલ્દી થશે એટલે કેલરી ઝડપથી બંધ થશે અને તમે ઝડપથી તમારું વેટ લોસ કરવામાં મદદ મળશે. એટલે હંમેશા ખુલ્લા એટમોસ્ફિયરમાં જ એક્સરસાઇઝ કરવી જોઈએ. અને બીજું, દિવસ દરમિયાન થોડા સ્ટેપ્સ તમારે જરૂરથી ચાલવા જોઈએ. 500-1000 જેટલા સ્ટેપ્સ દિવસ દરમિયાન વચ્ચે ચાલી લેવા જોઈએ. તો તમારી કેલરી ઝડપથી બંધ થશે અને તમારી વેટ લોસની પ્રોસેસ છે એ પણ ઝડપી બનશે. તો ત્રીજી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે ડાયટ. ઉનાળામાં જો વજન ઘટાડો છો તો ડાયટમાં શું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે શિયાળામાં તો જો તમે ફેટી ફૂડ ખાઓ છો તો પણ આસાનીથી ડાયજેસ્ટ થઈ જશે, પણ ઉનાળામાં ડાયટમાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કેમ કે ગરમીની સિઝનમાં છે એ ડાયજેશન પાચન પ્રોપર થતું નથી, એટલે ડાયટમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો ડાયટમાં તમે શું લેશો તો ફ્રેશ ફ્રૂટ ને વેજીટેબલ્સ ડાયટમાં જરૂરથી સામેલ કરવા જોઈએ. તાજા ફળ અને શાકભાજી. કેમ કે ફ્રેશ ફ્રૂટ ને વેજીટેબલમાં પાણીનું પ્રમાણ ખૂબ જ છે, તો એ તમારી શરીરમાં જે પાણીનું પ્રમાણ છે એ જાળવી રાખશે. એટલે ખાવામાં હંમેશા ફ્રેશ ફ્રૂટ ને વેજીટેબલ્સ ખાવા જોઈએ. અને શુગરી ડ્રિંક્સ જે છે, ખાંડવાળા ઠંડા પીણા છે એ અવોઇડ કરવા જોઈએ. કેમ કે એમાં ખાંડ છે જે ડાયરેક્ટ કેલરી છે જે તમારું વજન વધારવા માટે કારણ બનશે. એટલે ખાંડવાળા જે સોફ્ટ ડ્રિંક છે એ બિલકુલ અવોઇડ કરવા જોઈએ, ના લેવા જોઈએ જેમ બને એમ. અને ત્રીજી વાત એ છે કે પોર્શન મિનિમમ લેવો જોઈએ. જે તમે ખાઓ છો એ તમારી જેટલી જરૂર છે એટલો જ ઓછામાં ઓછો લેવો જોઈએ. તો તમારું ડાયજેશન પાચન આસાનીથી થઈ જશે અને તમારી વજન ઘટાડવાની પ્રોસેસ છે એ પણ ઝડપી બનશે. અને ખાવું શું જોઈએ તો ખાવામાં ફાઈબર, જેમાં વધારે ફાઈબર છે એવા શાકભાજી લેવા જોઈએ, વેજીટેબલ્સ લેવા જોઈએ. તો તમારું પાચન છે એ ઝડપથી બનશે અને વજન ઘટાડવાની પ્રોસેસ છે એમાં હેલ્પ મળશે. તો ફાઇબરસ ફૂડ વધારે ખાવું જોઈએ. પછી આખા ધાન્ય છે, સીડ્સ, નટ્સ એ પણ તમારી ડાયટમાં જરૂરથી સામેલ કરવા જોઈએ. તો શું છે, તમે તમારી શરીરને જે ન્યુટ્રિશન, જે પોષણ મળવું જોઈએ એ પણ મળી રહેશે અને વેટ લોસ પણ થઈ જશે. ચોથી વસ્તુ છે એ છે સ્લીપ. ઉનાળામાં તમે વજન ઘટાડો છો તો પણ પૂરતી ઊંઘ શરીરની ખૂબ જ જરૂરી છે. જો ઓછી ઊંઘ થાય છે તો હોર્મોન લેવલ છે એ ઇમ્બેલેન્સ થાય છે, ડિસ્ટર્બ થાય છે. એટલે તમને હોર્મોન ઇમ્બેલેન્સ થશે એટલે તમને ભૂખ વધારે લાગશે. તો તમે ભૂખ વધારે લાગવાના લીધે તમે વધારે કેલરીવાળું ફૂડ ખાવાનું મન થશે, એટલે તમારી કેલરી વધારે જશે જે વજન વધારવા માટેનું કારણ બનશે. એટલે પૂરતી ઊંઘ શરીરને આપવી ખૂબ જ જરૂરી છે હોર્મોન લેવલને બેલેન્સ રાખવા માટે. તો
સ્લીપ ખૂબ જરૂરી છે. તો બસ તમે ઉનાળામાં જો વજન ઘટાડો છો તો આ 4 વાતનું ધ્યાન રાખો: હાઇડ્રેશન, એક્સરસાઇઝ, ડાયટ અને સ્લીપ. આ 4 વસ્તુમાં થોડું ધ્યાન રાખીને તમે ઉનાળામાં પણ આસાનીથી તમારું વેટ લોસ કરી લેશો. તો આ સાથે વિડીયો એન્ડ કરું છું. આશા રાખું છું તમને સારો લાગ્યો હશે અને ઉપયોગી થશે. તો જો સારો લાગ્યો છે તો કોમેન્ટમાં બતાવજો મને જરૂરથી, અને સારો લાગ્યો છે તો ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂર કરજો, અને ચેનલ જો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીથી મળીશ આવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.